ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ સામે અમેરિકાના અનેક શહેરોમાં ઉગ્ર વિરોધ. લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ તૈનાત. ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ સામે અમેરિકાના અનેક શહેરોમાં ઉગ્ર વિરોધ. લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ તૈનાત. અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓ સામે દેશભરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. લોસ એન્જલસથી શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનને હવે ન્યૂયોર્ક, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, ઓસ્ટિન સહિત અનેક શહેરોમાં ફેલાઈ ગયા છે. વિવિધ સંગઠનો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ, મજૂર સંગઠનો અને સ્થાનિક સમુદાયના લોકો ટ્રમ્પની માસ ડિપોર્ટેશન અને આઈસી રેડ્સ સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રશાસન દ્વારા લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ અને મરીન દળોને તૈનાત કરાયા છે અને ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો વિરોધ વધુ ઉગ્ર બનશે તો અન્ય શહેરોમાં પણ સૈન્ય તૈનાત કરવામાં આવશે. વ્હાઇટ હાઉસના આ પગલાંને લઈને અમેરિકન સમાજમાં ભારે વિભાજન સર્જાયું છે. એક તાજેતરના સર્વે મુજબ 44% લોકો ટ્રમ્પના આ નિર્ણયના વિરોધમાં છે, જ્યારે 41% સમર્થનમાં છે. આ વિરોધ પ્રદર્શન મોટે ભાગે શાંતિપૂર્ણ રહ્યા છે, પરંતુ કેટલાક સ્થળોએ પોલીસ અને પ્રદર્શનકારો વચ્ચે અથડામણ પણ થઈ છે. પોલીસ દ્વારા ટીયર ગેસ અને રબર બુલેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે અનેક પ્રદર્શનકારોની ધરપકડ પણ કરવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસનના આ પગલાંના ડેમોક્રેટિક નેતાઓ અને માનવ અધિકાર સંગઠનો દ્વારા પણ ઉગ્ર વિરોધ મળ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમથી અમેરિકામાં રાજકીય તણાવ વધી ગયો છે. ટ્રમ્પના સમર્થકો તેમના કડક વલણને યોગ્ય ગણાવે છે, જ્યારે વિરોધીઓ તેને માનવ અધિકાર વિરુદ્ધ ગણાવી રહ્યા છે. આગામી ચૂંટણી અને દેશના રાજકીય દિશા માટે આ વિરોધ મહત્વપૂર્ણ બની શકે છે.